વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે ફરી એકવાર ખોડિયારનગર વિસ્તારમાં રખડતી ગાય બે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી. વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે ફરી એકવાર ખોડિયારનગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગાયે યુવકો પાછળ દોટ મૂકીને ઢીક અને શિંગડા વડે હુમલો કર્યો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. ગાયના તોફાનના પગલે લોકોમાં નાસભાગ મચી. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. ગાયે બે વ્યક્તિ પર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બે વ્યક્તિ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા. વડોદરા શહેરમાં જે રીતે ગાયોને દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, ગાયો પકડે છે, પરંતુ આજે જોવા જઈએ વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તા પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને બે વ્યક્તિને એટલો મૂઠમાર માર્યો છે અને એક વ્યક્તિને અત્યારે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે નહીં, કે આપે છે કે નહીં, અને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે. પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કર્યો બે વ્યક્તિ પર અને બેમાંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે, 108માં મોકલે છે, એક વ્યક્તિ બચી ગયો છે. ક્યાંક ને ક્યાંક ગૌપાલકે પણ ધ્યાન રાખવું પડશે કે ગાયોને જે રીતે ગૌપાલકો છૂટી મૂકી દે છે અને છૂટી મૂકવાના કારણે આ ગાયો હુમલા કરતા હોય છે. તો ગૌપાલકોને વિનંતી છે ગાયો છોડો ત્યારે ગાયોની સાથે રહેવા જોઈએ. નહીં તો વડોદરા મહાનગરપાલિકાને પણ વિનંતી છે, આજે રવિવાર છે તો રવિવારે તમારી કામગીરી ચાલુ છે કે બંધ છે. ક્યાંક ને ક્યાંક ગાયોના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, રોડ અકસ્માત થઈ રહ્યા છે. સાથે આવી રીતે ગાયો જો હુમલા કરશે તો માણસો ગાયોથી એટલા ગભરાશે ન પૂછોની વાત. અમારી એક જ માંગ છે કે ગૌપાલકોને પણ વિનંતી છે ગાયો જ્યારે બહાર કાઢો ત્યારે ગાયોની સાથે રહો. અને વડોદરા મહાનગરપાલિકાને વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક ગાયોને તમે જે પકડો છો, પકડ્યા પછી એને ટેગ કરો છો, તો આ ગાયને પણ પકડવામાં આવે, ટેગ કરવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા સખતમાં સખત કામગીરી કરે તેવી અમારી માંગ છે.